વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉદાહરણ નંબર 2નો અભ્યાસ કરશું. ઉદાહરણ નંબર 2ની અંદર એક કંપની બીજી કંપનીને ખરીદી લે છે એના વિશેનો આ દાખલો છે. તેમાં ફક્ત મિલકતો જ ખરીદી લેવામાં આવે છે, દેવા ખરીદવામાં આવતા નથી. એમ ઉપર સૂચના લખી છે કે લિમિટેડની મિલકતો જ ભારત કંપની લિમિટેડ ખરીદી લે છે અને એની ખરીદ કિંમત નીચે મુજબ છે. તો ખરીદ કિંમત કેવી રીતે ચૂકવવાની છે? તો લખ્યું છે કલકત્તા લિમિટેડના દરેક શેરના બદલામાં 90 રૂપિયા રોકડા આપવાના છે. તો શેર છે 6000, 90 રૂપિયા રોકડા એટલે 5,40,000 રોકડા આપવી પડશે. પછી 6000 શેર છે એના 4 શેરના બદલામાં 1 શેર આપવાનો છે. તો આના 24,000 શેર થાય. આના 1 શેરના બદલામાં 4 શેર આપવાના એટલે 6000ના 24,000 શેર થઈ જાય અને એની કિંમત 1,40,000 કિંમત છે એટલે 140,000 કિંમત લખવાની છે. 33,60,000 રૂપિયાનો શેર ના થાય એટલે કોઈ કેશને બે ભેગું કરીએ તો 39 લાખ રૂપિયા એ ખરીદ કિંમત થાય છે. કેટલી થાય છે? 39 લાખ રૂપિયા. તો મિત્રો, ખરીદ કિંમતની ગણતરી કર્યા પછી આપણે માલ મિલકત ખાતાની બાજુ જોઈએ તો ઉધાર બાજુ હંમેશા મિલકતો લખાય છે અને જમા બાજુ હંમેશા દેવા લખાય છે. ઉધાર બાજુ બેઠે બેઠી મિલકતો લખી નાખવાની છે અને આ બાજુ દેવા લખવાના છે. તો લખી નાખે દેવા અને ખરીદ કિંમત બને આવે. તો આની અંદર દેવા લેવાના નથી, તો અહીંયા જે અસર આપશો તો અહીંયા બેંક ખાતે લખીને વિરુદ્ધ અસર આપી. પછી અહીંયા લેણદારો 2,50,000 લખ્યા છે તો અહીંયા પણ લેણદારો 2,50,000 લખવા પડશે. અહીંયા દેવી હુંડી 2 લાખ લખી છે તો અહીંયા દેવી હુંડી 2 લાખ લખવી પડશે. કારીગરના બચત ખાતે લખો તો ભલે, દેવી હુંડી ખાતે લખો તો ભલે. એ એક જાતની આપણે પૈસા ચૂકવવાના છે તો એ 2 લાખ રૂપિયા અહીં લખવામાં આવે છે. તો આટલી રકમ લખી અને પછી તૂટતી રકમ એ શેર હોલ્ડરનો નફો કહેવાશે 50,000 રૂપિયા. આનું ટોટલ મારશું તો 50 લાખ થશે, આમાં 45 લાખ થશે. 5 લાખ તૂટશે તો 50 લાખ રૂપિયા ટોટલ થાય. તો 5 લાખ રૂપિયા શેર હોલ્ડર ખાતે નફો થાય. આ બાજુ ખૂટે તો ખોટ થાય. માલ મિલકત ખાતાની ખૂટતી બાજુને શેર હોલ્ડર ખાતે લઈ જવામાં આવે છે. હવે શેર હોલ્ડરનું ખાતું લખીએ તો શેર મૂડી ખાતે 30 લાખ, વીમા ભંડોળ ખાતે શેર મૂડી ખાતે 30 લાખ એટલે કે ઇક્વિટીની જવાબદારી જે પાકા શરીરમાં આપણે લખી હતી જે મિલકતો, એમાં આમાં પણ જે જવાબદારી લખી છે એ જ લખવાની છે. એના 6,000 ને શેર છે 500 રૂપિયાનો એક એટલે 30 લાખ રૂપિયા લખાશે. વીમા ભંડોળ 65,000 લખાશે. અનામત ભંડોળ 2,75,000 લખાશે. નફા નુકસાન ખાતું 60,000 લખાશે અને માલ મિલકત ખાતાનો નફો છે એ 50,000 લખાશે. એટલે જમા બાજુ છે એ બધાય આપણને રકમમાં આપેલ જવાબદારીઓ લખવામાં આવે છે શેર હોલ્ડરની. અને આ બાજુ બેંક ખાતે 90,000 લખાશે અને ભારત કંપનીના શેર ખાતે 33,60,000 લખાશે. તો 33,60,000 લખાશે. એ અહીંયા પણ 33,60,000 લખાશે જે શેર કિંમતની આપણે આપેલા છે. ખૂટતી રકમ બેંક ખાતે રોકડ તરીકે લખાશે એટલે ટોટલ 34,50,000 આવશે. કેટલા આવશે? આ બાજુનું ટોટલ મારીએ તો 34,50,000 આવે. આ બાજુ ભારત કંપનીના શેર 33,60,000 છે તો ખૂટતી રકમ એ બેંક ખાતે 90,000 એ શેર હોલ્ડરને આપવાની થશે. આટલા શેર આપવા પડશે. અને આ જે રોકડ છે તમને એમ થાય કે શેર હોલ્ડર ખાતે કેમ ના લખી? કારણ કે શેર હોલ્ડરનું ખાતું છે એટલે બેંક ખાતે લખાશે અને શેર હોલ્ડર બેંક ખાતામાં શેર હોલ્ડર ખાતે લખાશે. બેંક ખાતામાં શું લખાશે? શેર હોલ્ડર ખાતે લખાશે. અહીંયા લખાય છે જો શેર હોલ્ડર ખાતે 90,000 રકમ. તો આ જે 90,000 રકમ છે એ શેર હોલ્ડરને આપવાની થશે એટલે 34,50,000 રકમ ટોટલ થશે. તો આ ખાતામાં આ રીતે જમા બાજુ બધી જવાબદારીઓ લખી અને ઉધાર બાજુ આપણે જે શેર ઇસ્યુ કર્યા છે એ શેરની રકમ લખી જે આપ્યા છે ખરીદ કિંમત પેટે. ખૂટતી રકમ જે છે એ રોકડ આપવાની હોવાથી બેંક ખાતે લખેલી છે. ભારત કંપનીના લિમિટેડના ખાતાની અંદર માલ મિલકત નિકાલ ખાતે 39 લાખ જે ખરીદ કિંમત છે એ લખાશે. એની સામે
આપણે રોકડ આપી છે 5,40,000, એટલે કે એક શેરના 90 રૂપિયા લેખે, અને બાકીના શેર આપ્યા છે 33,60,000, એ ટોટલ 39,000 ભારત કંપની લિમિટેડ ખાતે લખાશે. બેંક ખાતાની અંદર જે આપણે રોકડ આપી છે તે એક શેરના 90, 5,40,000 થશે. અને આ બાજુ આપણે જે લેણદારો છે એ બેંક ખાતે લખાશે, કારણ કે આપણે લીધા નથી એટલે એ બેંક ખાતા લખવા પડશે. જે જ્યારે દેવા ના લઈએ તો જે દેવા છે એ બેંક ખાતે લખાય. લેણદારો છે, આ દેવની રકમ છે, અને શેર હોલ્ડરને આપણે 90,000 રૂપિયા અહીંયા તૂટતા હતા તે લખ્યા હતા, એ બધા બેંક ખાતે આટલા આપણે લખશું, અને સામે 5,40,000 રોકડા આપ્યા તે આવશે. તો આ રીતે 5,40,000 બંનેનું ટોટલ થશે. હવે ભારતીય કંપની લિમિટેડના શેરો, એનું ખાતું 33,60,000 એ ભારત કંપની લિમિટેડ ખાતે આવશે, અને એ રકમ આપણે સેલ હોલ્ડરને આપી છે આ શેરો, એટલે આ બાજુ સેલ હોલ્ડર ખાતે 33,60,000 આવશે. મિત્રો, ખરીદ કિંમત પાઘડીની શોધવાની આવે, આમનોંધમાં લખવાની આવશે, આમાં ક્યાંય આવતી નથી. તો પાઘડીની કેવી રીતે ખરીદ કિંમત શોધી, પાઘડીની કિંમત કેવી રીતે શોધી છે કે જે ખરીદ કિંમત છે 39 લાખ, એમાંથી ચોખ્ખી મિલકતો જે છે આ બાદ કરવાની છે. ચોખ્ખી મિલકતો કેટલી આવી? જો તમે સરવાળો જોશો, ચોખ્ખી મિલકતનો તો 45 લાખ આપ્યો છે. એમાં ડિબેન્ચરો જે તમને 6,50,000 આપ્યા છે, પણ સૂચના લખી છે કે એક ડિબેન્ચરના 550 રૂપિયા ચૂકવાના છે. તો આપણે જે 1300 ડિબેન્ચરો છે એના 550 ગુણી તો 7,15,000 રૂપિયા છે દેવું. ચોખ્ખી મિલકતમાંથી દેવું બાદ કરી, ડિબેન્ચર એક જાતનું દેવું છે, પાકા સરવાળી મિલકતમાંથી દેવું બાદ કરો એટલે ચોખ્ખી મિલકત 37,85,000 આવશે. એ ખરીદ કિંમતમાંથી બાદ કરો. ખરીદ કિંમત વધારે છે એટલે વધારે હોય એટલે એને પાઘડી કહેવાય. તો પાઘડીની કિંમત 1,15,000 રૂપિયા થશે. હવે બીજું એક આમાં મહત્વનું કારણ છે કે કોલકાતા કંપની લિમિટેડના શેરના બદલામાં કંપની 4 શેર આપે છે જે ₹75નો છે, અને બજાર ભાવ 140નો છે. તો શેર મૂડી તરીકે જે મૂળ ભાવ હોય એ લખાય. આપણે 24,000 શેર આપ્યા છે, 6,000 શેર હતા, 1ના 4 આપ્યા છે એટલે 24,000 શેર થાય. તો 24,000 જે શેર છે એની કિંમત 75 રૂપિયા લેખી મૂળ કિંમત, એટલે 18 લાખ રૂપિયા શેર મૂડી ખાતે થશે. અને બાકીનો જે તફાવત છે, કારણ કે કિંમત 140 છે, આપણે મૂળ કિંમત 75 દાખલામાં દર્શાવેલી છે, તો વધારાની કિંમત છે એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. એટલે એનું પ્રીમિયમ ખાતે આપેલા શેર પ્રીમિયમ લેખાય, એટલે એને જામીનગીરી પ્રીમિયમ ખાતે આપણે લઈ જવા પડે. 24,000 × 65 એટલે 15,60,000, એટલે 33,60,000 રૂપિયા ટોટલ શેર મૂડી તરીકે થશે. એ ટોટલ શેર મૂડી, ચોખ્ખી શેર મૂડી 18 લાખ અને એનો પ્રીમિયમ સાથે 33,60,000 થશે. તો આ રીતે આ બધી રકમ આમનોંધમાં આવશે, હિસાબમાં ક્યાંય આવતી નથી. આમનોંધમાં આપણે લખશું તો તમને એમ ન થાય કે આ રકમ ક્યાંથી આવી, 18 લાખ ક્યાંથી આવી, 15,60,000 ક્યાંથી આવ્યા, 1,15,000 ક્યાંથી આવ્યા, બરાબર છે, 37,85,000 ક્યાંથી આવ્યા. તો એ જે રકમ છે એ તમને આમનોંધની અંદર લખવી પડશે. બાકી ખાતાની અંદર તો માલ મિલકત ખાતું કેવી રીતે લખાય છે તમને ખબર છે. શેર હોલ્ડર ખાતામાં જે આપણને જવાબદારી આપેલી છે એ લખવાની આવે છે, અને આ બાજુ કિંમત લખવામાં આવે છે, અને ખૂટતી રકમ શેર હોલ્ડર ખાતે લખવામાં આવે છે, એ રોકડ છે તો બેંક ખાતે લખવામાં આવશે. અને આ બાજુ કંપની લિમિટેડમાં તો જે ખરીદ કિંમત હોય એ માલ મિલકત નિકાલ ખાતે ખરીદ કિંમત લખવામાં આવે છે 39 આ છે, અને એ ભારત કંપની ખાતે લખવામાં આવે છે. તો એ 39 લાખના બદલામાં શું આપ્યું, રોકડ અને કંપનીના શેર આપ્યા, એ જમા બાજુ લખવામાં આવે છે, એટલે બંને બાજુ સરખી થઈ જાય છે. બેંક ખાતાની અંદર જે આપણે રોકડ આપેલી હોય તે શેર હોલ્ડરની આ દેવા છે, એ જ્યારે આપણે ન લઈએ ત્યારે બેંક ખાતે લખવા પડે છે. સામે આપણે ભારત કંપની ખાતે 5,40,000 અહીંયાનું ટોટલ થાય એ અહીંયા લખવાનું આવે છે. તો ભારત કંપની લિમિટેડના શેરોનું જે ખાતું છે એ 33,60,000નું છે. તો ભારત કંપની લિમિટેડ ખાતે 33,60,000, અને આ બાજુ શેર હોલ્ડરને ચૂકવીએ છીએ તો 33,60,000 એ એના જમા બાજુ લખાશે. એટલે તમને
ડાયરેક્ટ ખાતામાં એન્ટ્રી લખવી હોય તો આ રીતે યાદ રાખીને લખી શકાય છે. એવી જ રીતે તમે જો આમનોંધમાં દ્વારા ખતવણી કરો તો પણ તમે લખી શકાય છે. આમનોંધ મારે બોર્ડમાં સમાયેલ નથી એટલે મેં લખી નથી, પણ પાઠ્યપુસ્તકમાં લખેલી જ છે. એટલે પહેલી આમનોંધ માલ મિલકત ખાતે 45 લાખની છે. એની સામે મિલકતો લખેલી આવે છે ટોટલ પૂરેપૂરી. બીજી આમનોંધ લેણદારો દેવી હુંડી જે શેરમૂડી નહીં વેચાયેલ નફાની બાકી સેલર ખાતે લઈ ગયા, જે આપણે નથી ખરીદતા, વીમા ભંડોળ, અનામત ભંડોળ, એ બધી ક્યાં લઈ જવી પડે છે? નફાની બાકીઓ સેલોર ખાતે લઈ જવી પડે છે. એટલે 34 લાખ રૂપિયા સેલોર ખાતે લઈ ગયા. આમાં એક પણ બીજી આમનોંધ છે ને એમાં આપણે કાંઈ પણ ખરીદવાનું નથી એટલે સેલોર ખાતે લઈ જવાય છે. પછી લેણદાર દેવીઊંડી નિવેચન ખાતા બંધ કરીને માલ મિલકત ખાતે લઈ ગયા, એની આમનોંધ છે. ત્યારબાદ 39 લાખ રૂપિયા જે છે આપણે ખરીદ કિંમત પેટે લેણા થયા એના છે. અને પછી પાંચમી આમનોંધ છે એ 39 રૂપિયા પેટે શું ચૂકવ્યું તો 5,40,000 રોકડા ચૂકવ્યા અને 33,60,000ના શેર ચૂકવ્યા, એ આવ્યું છે. પછી લેણદાર અને દેવી હુંડીના ચૂકવ્યા 4,50,000. તો દેવી હુંડીના જે આપણે ચૂકવ્યા 2 લાખ રૂપિયા ને 2.5 લાખ રૂપિયા લેણદારના, ટોટલ 4,50,000 રૂપિયા ચૂકવ્યા એના છે. ને સાતમી આમનોંધ છે તે માલ મિલકત ખાતાનો જે નફો છે એ આપણે સેલોર ખાતે લઈ ગયા, એ આવ્યું છે. અને આઠમી છેલ્લી આમનોંધ છે એ આપણે નવી કંપનીના શેર ચૂકવી આપ્યા 34,50,000 જે સેલોરને આપ્યા, એમાં 33,60,000 શેર આપ્યા અને 90,000 જે ખૂટતા હતા એ શું આપી એને આપણે રોકડ આપી. એના પછી નવી કંપનીમાં જે લખવાનું હોય છે એ ભારત કંપની લિમિટેડના ચોપડામાં લખવાનું છે. એમાં જમીન મિલકતો બેઠી બેઠી જેમ છે એમ લખી નાખવાની છે. પાઘડીની કિંમત મેં તમને કીધું, જો 1,15,000 રૂપિયા લખવાના છે. તે કેવી રીતે આવ્યા મેં તમને જણાવ્યું. ટોટલ મિલકત લખાઈ ગયા પછી દેવામાં ડિબેન્ચર નવા લખવા પડશે 550 લેખે 7,15,000 રૂપિયા, અને બીજી લખવી પડશે મિલકતની ખરીદ કિંમત 39 રૂપિયા. એટલે બંને સાઈડ આપણી સરખી થઈ જશે. પછી એને આપણે 39 રૂપિયામાં શું શું આપ્યું તો એ લખવું પડશે. બીજી આમનોંધ તો કોલકાતા લિમિટેડ ખાતે 39 લાખ રૂપિયા લખી, બેંક ખાતે રોકડા આપ્યા 1 શેરના 90 એટલે 5,40,000. બીજા શેરમૂડી ખાતે 18 લાખ મેં તમને હિસાબ કરીને બતાવ્યો કે ભાઈ 75 રૂપિયા લખે 24,000 શેરના થાય. અને જામીનગીરી પ્રીમિયમ ખાતે જે તફાવત છે 65 રૂપિયાનો 24,000 ખાતે તો 15,60,000 એના થાય. એટલે ટોટલ શેર મૂળ આપણે 33,60,000 આપ્યા, પણ આમનોંધની અંદર બે અલગ દર્શાવવા પડે. શેર મૂડી અલગ દર્શાવવી પડે અને જામીનગીરી પ્રીમિયમ પણ અલગ દર્શાવવું પડે. એ રીતે આપણે એને રોકડ આપી. અને પાઘડીની કિંમત માંડી વાળવાની હોય છે. 1,15,000 જામીનગીરી પ્રીમિયમ ખાતે લઈ જવા પડે અને પાઘડી ખાતે 1,15,000 લખવા પડે. ડિબેન્ચરના આપણે 500ના બદલામાં 550 ચૂકવ્યા છે શેર હોલ્ડરને, તે બેંક ખાતે 7,15,000 જમા થશે અને ડિબેન્ચર ખાતે 7,15,000 ઉધાર થશે, કારણ કે આપણે ડિબેન્ચર હોલ્ડરને ચૂકવ્યા છે એમ લખેલ છે. તો આ રીતે મિત્રો એની આમનોંધ થશે. બરાબર છે, મેં લખી નથી પણ તમને આમનોંધ સમજાવી દીધી છે. તો આ દાખલો આ રીતે સમજી, અને એમાં એક જ દાખલો આવ્યો છે કે જેમાં દેવા લેવામાં આવતા નથી એટલે બેંક ખાતે લખવા પડે છે. બાકી બધું સેમ છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.